ઘણા દિવસોથી જવાનું કરતા દાદાના મંદિરે, તો આજે ટાઈમ મળી ગયો તો થઈ ગયા તૈયાર. તો એટલામાં તો આપણા ટેણિયા પર થઈ ગયા તૈયાર. એને એક કુમરા વરીને પછી આપણે ઘરે મૂકીને પછી તો આપણે નીકળવાનું હતું આપણે દાદાના મંદિરે દર્શન કરવા. પછી તો આપણે ફોર્ચ્યુનર ચાલુ કરી લીધી, નીકળી ગયા રાવલ ગામ, એટલે કે દાદાના મંદિરે દર્શન કરવા. પછી તો આપણે ફોર્ચ્યુનર નાખ્યા 8મા ગેરમાં, નીકળી ગયા રાવલ ગામ. એટલામાં તો આવી ગયો પેટ્રોલ પંપ. આપણે તો ફોર્ચ્યુનમાં તેલ નાખવાનું હતું નહીં, કારણ કે ફોર્ચ્યુનમાં હતું ઘણું બધું તેલ. એમ કરતા કરતા નીકળ્યા ટકારિયા ગામે. એટલામાં તો રમતા હતા ક્રિકેટ મેચ. પછી તો આપણે પહોંચીએ ટકારિયા ગામમાં. રસ્તામાં મળી ગયા આપણા ફોલોવર મિત્રને, એને પણ આપણે બેહાડી લીધા ફોર્ચ્યુનરમાં, નીકળી ગયા રાવલ ગામ. પછી તો આપણે ફોર્ચ્યુનર નાખી લીધી 9મા ગેરમાં. એમ કરતા કરતા પહોંચ્યા દાદાના મંદિરે. ઉતાવળમાં ભૂલાઈ ગયું હતું નારિયેળ અને શ્રીફળ. પછી તો આપણે બાજુવાળી દુકાનેથી લઈ લેવાનું હતું શ્રીફળ ને નારિયેળ. નારિયેળ લઈને પછી તો આપણે ફોર્ચ્યુનર પડી હતી થોડી ઘણી છેટી. તો પછી તો આપણે ફોર્ચ્યુનરને પાછી ગયા, અને પછી તો ફોર્ચ્યુનર ચાલુ કરીને નીકળવાનું દાદાના મંદિરે, કારણ કે મંદિર હતું વાડી વિસ્તારમાં. તો પહોંચ્યા આપણે ફોર્ચ્યુનર પાસે ને સ્લેબ પાડીને નીકળી ગયા આપણે દાદાના મંદિરે. દાદાનું મંદિર હતું વાડી વિસ્તારમાં. તો આપણે ફોર્ચ્યુનરમાં આપણે 108 વીઘામાં પાર્કિંગ કરીને નીકળ્યા દાદાના મંદિરે, કારણ કે મંદિર હતું ઘણું બધું છેટું. પછી તો પહોંચ્યા દાદાના મંદિરે, કારણ કે કોઈ હતું નહીં ને આપણે એકલા જ દર્શન કરવાના હતું. એમાં તો 26 ગજની ધજા ફરકતી હતી. પછી તો દાદાના મંદિર દર્શન કરી લીધા, અને ચારે બાજુ આપણે શૂટિંગ કરવાનું કરી દીધું ચાલુ. ફરતી બાજુ શૂટિંગ કરીને પછી તો આપણે વગાડવાનો હતો ડંકો. એકવાર વગાડ્યો, બીજી વાર વગાડવાની ઈચ્છા હતી તો આપણે પણ બીજી વાર ઘંટો વગાડી લઈ. ને ફરતી બાજુ જોયું કોઈ હતું નહીં. પછી તો આપણે ડંકો ટેંગ દઈને વગાડી લીધો. પછી તો દર્શન કરીને આવી ગયા દાદાના મંદિરે બારે. તો આજના વિડીયોમાં આટલું. જય માતાજી, જય ચામુંડા, જય વીર વાસરા દાદા. અમારો વિડીયો કેવો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો. બાય બાય.